દૈનિક રાશિફળ ગુરુવાર 16 એપ્રિલ 2026 મેષથી મીન સુધી તમામ રાશિઓ માટે જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી અને આજે આપણે જાણીશું ગુરુવાર 16 એપ્રિલ 2026નું દૈનિક રાશિફળ. આ રાશિફળ આપણા દિવસને યોગ્ય દિશા આપવા મદદરૂપ થશે. ચાલો તો જાણીએ આજે કઈ રાશિના જાતકો માટે શુભ સમય છે અને કોને સાવચેતી રાખવાની ખાસ જરૂર છે. મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજનો દિવસ ઉત્સાહભર્યો રહેશે. કામકાજમાં નવી તક મળી શકે છે. તમે જે કામ લાંબા સમયથી અટકાવી રાખ્યું હતું તે પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં અધિકારીઓ સાથે સંબંધ સુધરશે. ધંધામાં ગ્રાહકો વધશે અને નવા ઓર્ડર પણ મળી શકે છે. પરિવારમાં નાની વાતે મતભેદ થઈ શકે છે, તેથી વાણી પર ખાસ નિયંત્રણ રાખજો. આજે આરોગ્યમાં થોડી થાક કે માથાનો દુખાવો અનુભવાઈ શકે છે. પાણી વધુ પીવો અને સમયસર આરામ જરૂરથી કરો. શુભ રંગ છે લાલ. શુભ અંક છે 9. શુભ સમય જોઈએ તો સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધૈર્ય અને સમજદારીથી ચાલવાનો છે. નાણાકીય બાબતોમાં લાભ મળશે, પરંતુ ખર્ચ પણ વધી શકે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત વિચાર કરી રહ્યા હો તો યોગ્ય સલાહ લઈને આગળ વધવું. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે. જીવન સાથી સાથે સુખ દુઃખ સમય પસાર થશે. પરિવારના કોઈ સભ્ય માટે ચિંતા રહી શકે છે, પરંતુ અંતે વાત સારા રીતે ઉકેલાશે. આજે મીઠું અને તળેલું ખોરાક ઓછું ખાજો. આરોગ્ય સારું રહેશે. શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. આજનો શુભ અંક સમય છે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ છે. મનમાં નવી યોજનાઓ આવશે અને તેમાં સફળતા મળવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં પ્રમોશન અથવા જવાબદારી વધે તેવી સંભાવના છે. જે લોકો વ્યવસાય કરે છે તેમને નવા પાર્ટનર અથવા નવો સોદો લાભ આપશે. મિત્રો સાથે સંપર્ક વધશે. લાંબા સમયથી અટકેલું પૈસા પાછા મળી શકે છે, પરંતુ ગપસપ કે બિનજરૂરી વાતોથી દૂર રહેવું જરૂરી છે. આરોગ્યમાં પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે, તેથી ખાવા પીવામાં ખૂબ જ સંયમ રાખજો. શુભ રંગ છે લીલો. શુભ અંક છે 5. શુભ સમય જોઈએ આજનો સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી. કર્ક રાશિ. આજનો દિવસ ભાવનાત્મક રીતે થોડો નાજુક રહી શકે છે. મનમાં ચિંતા વધશે, પરંતુ તમે તમારી સમજદારીથી સ્થિતિ સંભાળી લેશો. કામકાજમાં થોડા વિઘ્ન આવી શકે છે, પરંતુ ધીરજ રાખશો તો કામ પૂર્ણ થશે. પરિવારમાં વૃદ્ધ વ્યક્તિની સલાહ લાભદાયી થશે. સંતાન તરફથી ખુશીના સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ટાળો અને સાચી વાતચીત કરો. આજે વાહન ચલાવતી વખતે ખાસ સાવચેત રહેજો. શુભ રંગ છે ક્રીમ. શુભ અંક છે 2. આજનો શુભ સમય 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી. સિંહ રાશિ. આજનો દિવસ સફળતાદાયક છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે નવા કાર્યની શરૂઆત કરી શકશો. નોકરીમાં માન સન્માન મળશે. અધિકારીઓ તમારા કાર્યથી પ્રભાવિત થશે. ધંધામાં પણ નફો વધવાની શક્યતાઓ રહેલી છે. આજે તમારી વાણી ખૂબ જ પ્રભાવશાળી રહેશે, તેથી કોઈને પ્રેરણા આપી શકો છો. ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. કોઈ શુભ સમાચાર મળવાની શક્યતાઓ રહેલી છે. આરોગ્ય સારું રહેશે, પરંતુ ઊંઘ ખાસ પૂરી લેવી. શુભ રંગ છે સોનેરી. શુભ અંક છે 1. આજનો શુભ સમય જોઈએ તો બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આયોજનબદ્ધ રીતે પસાર થશે. તમારા કામમાં ગતિ આવશે અને અટકેલા કામો પૂર્ણ થશે. નોકરીમાં સ્થાન પરિવર્તન અથવા નવી જવાબદારી મળવાની સંભાવના રહેલી છે. ધંધામાં લાભ થઈ શકે છે, પરંતુ કાગળિયા કામમાં ખાસ ધ્યાન રાખવું. આજે પરિવાર સાથે સમય પસાર કરવાથી મન શાંત થશે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઉત્તમ રહેલો છે. અભ્યાસમાં મન લાગશે. આરોગ્યમાં કમર દુખાવો અથવા આંખની થકાવટ થઈ શકે છે. શુભ રંગ છે વાદળી. શુભ અંક છે 4. આજનો શુભ સમય તમારા માટે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન જાળવવાનો છે. નોકરીમાં કામનો ભાર વધી શકે છે, પરંતુ તમે સફળતાપૂર્વક સંભાળી લેશો. ધંધામાં કોઈ નવી ડીલ અથવા ભાગીદારીથી લાભ આપશે. પરિવારમાં શાંતિ રહેશે. જીવનસાથી સાથે સંબંધોમાં પ્રેમ વધશે.
આજે તમારું મન ધાર્મિક કાર્ય તરફ વળશે. કોઈ મંદિરમાં જવું અથવા પૂજા કરવી લાભદાયક રહેશે. ખર્ચ થોડો વધી શકે છે, તેથી બિનજરૂરી ખરીદી ટાળો. શુભ રંગ છે ગુલાબી. શુભ અંક છે 7. શુભ સમય છે સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી. વૃશ્ચિક રાશિ. આજનો દિવસ મિશ્ર પરિણામ આપશે. કામકાજમાં સફળતા મળશે, પરંતુ સાથે જ કેટલાક વિરોધીઓ પર પણ સક્રિય રહેશે. તેથી દરેક નિર્ણય વિચારપૂર્વક લેવું. નિર્ણયમાં નોકરીમાં પ્રમોશન અથવા લાભની શક્યતાઓ રહેલી છે. પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે. આજે ગુસ્સા પર ખાસ નિયંત્રણ રાખવો ખૂબ જ જરૂરી છે. પ્રેમ સંબંધોમાં અવિશ્વાસથી દૂર રહેજો. આરોગ્યમાં બ્લડ પ્રેશર અથવા માથાનો દુખાવો થઈ શકે છે. યોગ પ્રાણાયામ કરવો લાભદાયક રહેશે. શુભ રંગ છે મરૂન. શુભ અંક છે 8. શુભ સમય જોઈએ તો બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યવર્ધક છે. તમારા કામમાં સફળતા મળશે અને નવી તકો પ્રાપ્ત થશે. જે લોકો વિદેશ અથવા દૂરની મુસાફરીનું વિચારે છે, તેમના માટે શુભ સમાચાર મળી શકે છે. ધંધામાં મોટો નફો મળી શકે છે. નોકરીમાં અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે. આજે કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની સંભાવના રહેલી છે. આરોગ્યમાં સુધારો રહેશે, પરંતુ બહારનું ખાવાનું ટાળો. શુભ રંગ છે પીળો. શુભ અંક છે 3. શુભ સમય સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનતથી સફળતા અપાવશે. કામમાં ધીરજ રાખશો તો સારું પરિણામ મળશે. નોકરીમાં બદલાવ આવવાની નવી તક મળી શકે છે. ધંધામાં ધીમી ગતિ રહેશે, પરંતુ અંતે લાભ જરૂરથી થશે. પરિવારમાં જવાબદારી વધશે. આજે માતા પિતા સાથે સમય વિતાવવો લાભદાયક રહેશે. જીવનસાથી સાથે સહયોગ વધશે. આરોગ્યમાં સાંધાનો દુખાવો અથવા થાક લાગવાની શક્યતાઓ રહેલી છે. ગરમ પાણી પીવો અને આરામ કરવો હિતાવક છે. શુભ રંગ છે ભૂરો. શુભ અંક છે 10. શુભ સમય જોઈએ તો સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયક છે. પૈસા સંબંધિત સમસ્યા ઉકેલાશે. નોકરીમાં નવી યોજના હાથમાં આવશે. ધંધામાં રોકાણ કરશો તો લાંબા સમય પછી મોટો લાભ મળી શકે છે. મિત્રો તરફથી મદદ મળશે. સમાજમાં માન સન્માન વધશે. આજે તમારી વાત લોકો ધ્યાનથી સાંભળશે. પ્રેમ સંબંધોમાં આનંદ રહેશે. આરોગ્યમાં ત્વચા અથવા એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે. સાવચેત રહેવું ખાસ જરૂરી છે. શુભ રંગ છે આકાશી. શુભ અંક છે 11. આજનો શુભ સમય સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે. તમારું મન આધ્યાત્મિક કાર્યો તરફ વળશે. નોકરીમાં સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મળશે અને અટકેલી રકમ પાછી મળી શકે છે. પરિવારમાં આનંદ રહેશે. સંતાન તરફથી ગૌરવની લાગણી થશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે. આજે તમારું નસીબ સહયોગ આપશે. આરોગ્ય સારું રહેશે, પરંતુ મનમાં ચિંતા ન રાખવી. શુભ રંગ છે જાંબલી. શુભ અંક છે 12. શુભ સમય જોઈએ તો સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી. પ્રિય દર્શક મિત્રો, આજનો શુભ ઉપાય જાણીએ. 16 એપ્રિલ 2026 ગુરુવાર હોવાથી પીળા રંગનું દાન જરૂરથી કરો, જેમ કે ચણા, દાળ, હળદર, પીળું કપડું અથવા કેસર. અને ઓમ ગુરુવે નમઃ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરજો. દિવસ શુભ રહેશે. અંતિમ સંદેશ મિત્રો, આ હતું ગુરુવાર 16 એપ્રિલ 2026નું દૈનિક રાશિફળ. આપને રાશિફળ ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ભાવિ દર્શન ચેનલ પર. ઓમ મુકુંદ જોશી આપના જીવનમાં શુભતા અને સફળતા માટે પ્રાર્થના કરું છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.